આજે પ્લાન કર્યો એકલ શક્તિ રણ જવાનો, બધા મિત્રો કે ચાલો એકલ શક્તિ, તો એકલ શક્તિ રણ જવા માટે નીકળી ગયા, પહોંચી ગયા છે. આ એકલ શક્તિ માતાજીનો ગેટ છે, માતાજીનું મંદિર છે. આગળ થોડું પુરાતન કૂવો છે. તમે જેવા જ મંદિરની અંદર એન્ટર થાવ, આ બાજુ ગણપતિ દાદા, હનુમાન દાદા અને આ મંદિરનું અંદરનું જે ગર્ભગૃહ છે તેમાં એકલ માતાના દર્શન થાય છે. સરસ મજાના રણની અંદર ભચાઉથી 30 થી 40 કિલોમીટર ધોળાવીરા જવા માટે જે રસ્તો નવો બની રહ્યો છે, અહીંયા એકલ માતાનું મંદિર છે. એકલ માતાનું મંદિરની બાજુમાં જ અહીંયા મહાદેવનું મંદિર સ્થાપિત છે. જ્યાં મહાદેવ ન હોય એવું કેમ બને? તો મહાદેવના દર્શન કરી લઈએ. જેની બાજુમાં આપણે કહી શકાય કે હનુમાનજી, ગણપતિ દાદા અને નંદેશ્વર મહારાજ, અને જે અહીંયા એનું પટાંગણ છે અને એમાં તમે જોઈ શકો છો કે બધા મિત્રો સાથે હવે ફોટો સેશન માટે અહીંયા રણ છે, ખૂબ જ પ્રચલિત છે. જે પાણી અત્યારે છે, પરંતુ અહીંયા પાણી ન હોય ત્યારે આખું રણ વ્હાઇટ રણ જેવું જ જે એક બીજું ધોળાવીરા છે એનું એક ટૂંકમાં પરિચય કરાવતું અહીં રણ છે. ફોટો સેશન થાય એવું સરસ છે. સનસેટ પોઈન્ટ માટેનું છે, શાંત છે, પ્રકૃતિના આનંદમાં ફોટો સેશન પણ અમે કરેલા છે. તમે જોઈ શકો છો, નિહાળી શકો છો. ઘણા બધા ફોટો છે, પણ એક ઝલક માટે ચાલો આવજો.